વલસાડના ઉદવાડા હાઈવે પર એન્ટી કરપ્શન બ્યુરોના ગોઠવાયેલા છટકામાં વલસાડ એલસીબીનો કોન્સ્ટેબલ ઝડપાયો। કોન્સ્ટેબલે 3 લાખની લાંચની રકમ ગાડીમાં મુકાવી। આ સાથે જ એસીબીની ટ્રેપ થઈ હોવાનું માલુમ પડતા આ કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો। એસીબીએ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે। ફરિયાદીએ દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ પણ આરોપી કોન્સ્ટેબલ આશીષ કુવાડિયાએ ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપી 5 લાખની લાંચ માંગી। રકઝકના અંતે આખરે 3 લાખ રૂપિયા નક્કી થયા। જો કે લાંચ સ્વીકારતા જ એસીબીએ ટ્રેપ કરી અને ફસાયો। કોન્સ્ટેબલને જાણ થઈ કે તે એસીબીના છટકામાં ફસાયો છે એટલે કાર ત્યાં જ મૂકીને તે ફરાર થઈ ગયો છે। હવે આ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ કરવામાં આવી છે। કોન્સ્ટેબલનું નામ છે આશીષ અને તેની કાર મૂકીને તે ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ ચાલુ છે। લાંચિયા બાબુઓમાં આ કાર્યવાહીના કારણે ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે હમણાં છેલ્લા થોડાક સમયથી તોડકાંડ હોય કે પછી લાંચ લેવાની વાત હોય, પોલીસ કર્મચારીઓના નામ સામે આવી રહ્યા છે।